કદાચ કલાકાર ભૂલ કરે ને, ચલો અમે ભૂલ કરી તો અમને બીજું કોઈ તો ન કે, પણ આવા સંત સાધુ છે અમને કે. કારણ કે હમણાં બાપુ હું જાતો તો મારી ગાડી બંધ પડીને બસમાં બેઠો ને, તે બેન મારી બાજુમાં બેઠા હતા. મને કે ભાઈ તું કોણ છું? મેં તું બેન હું કલાકાર છું. તે બેન રોવા માંડ્યા. મેં તું કેમ બેન? હું કલાકાર છું તમે રોવો છો? કે પહેલા મારો ઘરવાળો કલાકાર છે, એને મને કીધું તું કે પ્રોગ્રામ આવશે પછી હું તને તેડવા આવ્યો છે. કે 3 વર્ષ અત્યારે નથી આવતો, પ્રોગ્રામ નથી આવતો, મારો દીકરો તેડવાય ગયો. તો આ તો આવે નક્કી. એક ગામમાં બાપુ એક ભાભો એવો ને, ભાભો એટલે ભાભો, એની શેરીએ કોઈથી ન નીકળાયો, એની શેરીમાં કોઈથી ન નીકળે, જે નીકળે ને અવડી. જે નીકળે ન્યા હું ઊભું થાને, જે નીકળે ને પછી તો ગામ ગળે આવ્યો કે આ ભાભે હદ કરી એમ. ભૂલથી એની શેરીઓ, પછી તો શેરીએ કોઈ ન આવે. હવે આ 5 ગાય ન દે ત્યાં સુધી અને હાથ ન પડે તો ચોરેસ આવવાનું ચાલુ કર્યું. એમાં થોડાક દી થયા ને તેનો દીકરો નારાજ બેઠેલો, આમ નિમાણો થઈને એનો દીકરો બેઠેલો. એટલે કોકે કીધું કેમ એલા હાવ આમ ઉદાસ થઈને બેઠો? તા હું કીધું ખબર? એ કે મારા બાપુજી ગુજરી ગયા. તા બોલો કે તારા બાપે આખી જિંદગીમાં પહેલું વહેલું આ સારું કામ કર્યું, ગુજરી ગયો એ. પણ બાપુ જોજો આ વાત અહીંયા પૂરી નથી થતી. આજ મારે 2 જ વાતો કરવી છે. પણ ઓલો બાપો જ્યારે મરણ પથારીએ પડેલો ને ત્યારે આના 2 દીકરા તોપના ગોળા જેવા, એ 2 દીકરાને એના બાપે એવું કીધેલું કે બેટા હું ગયા પછી મારી પાછળ એવું કામ કરજો કે ગામને એમ થવું જોઈએ કે એનો બાપ બહુ સારો હતો. કે ચોક્કસ બાપા હાલ્યો, તમારા મોઢામાં પાણી મૂકી છે, ગંગાજળ તો નથી પણ આપણા ગામના ગંગા ડોશીના ગોળાનું પાણી છે, એ ગંગાજળ સમજી અને બાપા તમારા આત્માને તમ તારે જ્યાં જીકો અહીંયા જીકજો. બાપો ગુજરી ગયો, એનું 12મું ગયું. પછી આ 2 ભાઈ બેઠા અને 2 ભાઈએ નક્કી કર્યું કે મોટા ભાઈ શું કરીએ તો આપણો બાપ રૂડો લાગે, ભલે ગમે એટલો ખર્ચો થાય, અને એમાં ભાગવત કરીએ અને 7 ગામ જમાડીએ. એ કે જો ગાંડા એ કરશું ને તો શું કહેવા હે કે એની કરતા એના છોકરા બહુ સારા, છોકરાઓએ પાછળ બહુ સારું કર્યું. એમાં બાપા હારા ન કહેવાય, એમાં તો આપણે હારા કહેવાવું કે ભાઈ એના છોકરા બહુ સારા, એની વાહે કાર્ય બહુ સારું કર્યું, એની વાહે ભાગવત સારી કર્યું. તક તો કરવું શું? બાપ હારો થાય એવું બાપાએ તો એવું કીધું કે મારા ગયા પછી ગામને એમ થવું જોઈએ કે એનો બાપ બહુ સારો માણસ હતો, કરવું શું? ત્યારે ઓલાએ કીધું મોટા ભાઈ કે એમાં જ્યાં કાંઈ ચિંતા નથી. કેમ? તક બાપા તો ખાલી ગાળું જ દેતા ને કે હા આપણે ધોકા લ્યો. 2 ભાઈ હાજે 2 કોથળી પી જાય અને ઊભી બજારે ખંભે ધોકા લઈને નીકળે, ગાળું દે, હામો બોલે ને બબ્બે નાખે. હમ 2 ભાઈ હૈ, 2 ડબ્બા દારૂ પી જાતે હૈ. 2 નીકળ્યા. પછી ગામે ચાલુ કર્યું કે આની કરતા તાનો બાપ બહુ સારો હતો. હા હા હા, આને જીવન ન કહેવાય. બાપુજી ગઈકાલની વાત કરું, ગઈકાલની. હવે આ વાત સાંભળજો, આનો ટુકડો કરીને કોઈ મૂકતા નહીં. ગઈકાલની વાત કરું, ગઈકાલની, ગઈ જ કાલની વાત કરું. બરોબર હું નીકળ્યો તા મુખ્યમંત્રીનો ફોન આવ્યો. મને કે તાત્કાલિક તમે ગાંધીનગર આવો. હું ગાંધીનગર ગયો. ત્યાં પહોંચ્યો તા તો બાબા રામદેવજી બેઠેલા. મને કે નહીં તમે પ્લીઝ મારે હરિદ્વાર આવો. એટલે હું સીધો હરિદ્વાર ગયો. ત્યાં જઈને બેઠા, એના યોગ કર્યા. સવારમાં વહેલો જાગ્યો, હોકિંગમાં નીકળી ગયો. 1 કલાક વોક કર્યું, ગરમ સ્વિમિંગ પુલમાં સ્નાન કર્યું. પછી પાછા જે કાંઈ કરવાના હોય એ કપાલભાતી કર્યા. પછી સરસ મજાનો નાસ્તો આવ્યો. પછી બાપુ જગાઈ ગયું. પછી ખબર નથી પછી હું જોઈ. હવે આ એટલું સૂકી ગયા હોય અને આખો પ્રોગ્રામ ગયો ને હાવ. મારા બાપ આ જીવન છે ને એ નક્કી નથી થતું. પણ અમને વ્યવસ્થિત કે તમારી જોડે ફોન કરીને ન કે માફી માંગો. ભારતીય બાપુ અમને બેહારે, અમને કે બેટા આવું ન બોલતો, ન આવું એકાદો જોક્સ આવો ન બોલતો ન હાલે બેટા. તો એમ હા બરોબર છે. બીજા જે ફોન કરે છે ને આવું બોલ્યા આપણે કે થોડીક ભૂલ થઈ ગઈ નહીં, તો આપણે કે હવે નહીં બોલ, નહીં માફી માંગો, વિડીયો બનાવી નહીં.
એટલે આખી દુનિયા પાસે આપણે નીચા દેખાડવા આવ્યું. મેં તો હવે નક્કી કર્યું છે કે મારે બધા સમાન એક વિડીયો બનાવી નાખવા છે માફીના. મારા દીકરા ગૌરવને કેવું બેટા આવે લેપટોપમાં મૂકી દે, કોઈનો ફોન આવે, હકાપા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા, પહેલાં ખોટું લાગ્યું, દુઃખ લાગ્યું, માફી માંગવાની છે, ચાલુ રાખો બેટા ગૌરવ 202 નંબરનો વિડીયો નાખતો મારા દીકરા. પપ્પા 204 નંબર એ તારો બાપ બીજા સંબંધો છે, તું 202 નંબર નાખ ચાલુ માં ખાચ દે. આયો જોયું રાજી ખુશ જય માતાજી. મને સાલી એ ખબર ન પડતી કે કલાકારને નીચે પાડીને શું મજા આવે છે. સાહેબ જ્યારે તમે કોઈ કલાકાર નીચે પાડો ત્યારે તમે યાદ રાખજો આ પગથિયા ચડતા કલાકારે કેટલા કષ્ટ વેઠા છે, કેટલે દુઃખ વેઠા છે. એમ કલાકાર ઉપર નથી આવ્યો. એમ એ કલાકાર તમે નીચે પાડો ત્યારે માનો તમે એની દીકરી, એની બેન, એની મા, એના બાળકો, એક અરે આખા પરિવારને તમે નીચે પાડી દો છો. તો કલાકાર તો જવા દો, એના પરિવારની હાય ખાઈ જાય ખાવા તાણ કે તમારે પહેરવા લુગડા નહીં રહે. તમે શું યાર કલાકારને સમજો છો. અને ફોન ન કરશો. મળદ માણસો ફોન કરે એ તો ઘરે આવીને બે ફટાકા મારીને મળદ કહેવાય યાર. ફોનમાં માફી માંગવાની હોય, ઘરે પહોંચો. અગર પાણી આવ્યા હોય તમે ઘરે આવીને મારો લાફા નહીં, ફોનમાં માફી માંગો એ કરે 50 ફોન આવે. બોલો બીજો ખાય કે વાત કરે કોકને આવી. અને હાવ કમજોર માણસ ફોન કરે છે. મળદ માણસો તો ઘરે આવીને બે ફટાકા મારે એટલે કોઈને ખબર ન પડે, એને એક ખબર પડે. કારણ કે બાપુ હું પેલા ફેસબુક વાપરતો, હવે ને વાપરતો. કારણ કે મારી કોમેન્ટ જોતો ને એમાં હારી ને ખરાબ 2 કોમેન્ટ આવતી. ઘડી કામ હારી આમ વાંચું તો આવે વાહ હકાભા, વાહ હવજ, તો હું ખુશ થઈ જઉં. વાહ સિંહ, વાહ ચારણ, નીચે આવે શું હાલી દીકરો શું. હું મોરો પર બંધ આ કોણ લખ્યું એમ ખરાબ જ બોલું છું. એટલે મેં ફેસબુક બંધ કરી નાખ્યું. કદાચ કલાકાર ભૂલ કરે ને, ચલો અમે ભૂલ કરી તો અમને બીજું કોઈ તો નહીં કે, પણ આવા સંત સાધુ છે અમને કહે. કારણ કે હમણાં બાપુ હું જાતો તો મારી ગાડી બંધ કરીને બસમાં બેઠો ને એક બેન મારી બાજુ બેઠા હતા. મને કે ભાઈ તું કોણ છું? મેં તું બેન હું કલાકાર છું. તે બેન રોવા માંડ્યા. મેં તું કેમ બેન હું કલાકાર છું તમે રોવો છો? કે પહેલા મારો ઘરવાળો કલાકાર છે, એને મને કીધું તું કે પ્રોગ્રામ આવશે પછી હું તને તેડવા આવ્યો છે. કે 3 વર્ષ અત્યારે નથી આવતો, પ્રોગ્રામ નથી આવતો, મારો દીકરો તેડવાય. તો આ તો આવે નક્કી નથી આવતા. અને મારો ચહેરો એવો ભગવાને આપ્યો છે, આ તમે જુઓ. આ જો ગમન ભુવા હોય, દેવાયભાઈ કેવળ હોય, રાજાપો હોય, ઉમેશ બારોટ હોય, સાગરદાન હોય, માયામામા હોય, એ હાલતા બજારમાંથી નીકળે કોઈ પણ સિટીમાંથી, ધારો ગોધરામાંથી, એમને ઓળખતા હોય, એમને સામું જોવે કે ભાઈ ગમન શાંત જિગ્નેશ કવિરાજ જાય છે, ભાઈ માયાભાઈ જાય છે. હું નીકળું, મને ન ઓળખતા એકવાર મારે સામું જોવે કે સાલો કોણ છે. આફ્રિકામાં જોતા કે આપણો ભાઈ આવા કપડા કેમ પહેરે. મને યાદ છે હમણાં ગોધરા ગયો ને, ગોધરા તે 2 બેન વાતો કરતી, આ સાલો સંત લાગે છે. એક બેન કે સંત નહીં, મને તો સાલો તાંત્રિક લાગે છે. તાંત્રિક. મેં તું બેન કેમ સંત તમને નથી લાગતો? મને કે સંત આટલો બધો કાળો ન હોય. હવે સંત કાળા હોય કેમ ન હોય કીધું મને. હાય બિહારમાં ખબર જ ન પડતી કોને શું બોલવું શું. કોરોનામાં બાપુ એક કલાકારનો મને ફોન આવ્યો, હકાબા હું ઉગતો કલાકાર છું, મને ક્યાંક હેલ્પ કરજો, પ્રોગ્રામ હોય તો. મેં તું સાલા અત્યારે તું શું લેવો ઉગો કોરોનામાં? અમે બધા હાથમાં આવ્યો તું ઉગો હાથમાં, કોરોના પછી ઉગજે. અત્યારે ગયું. મારે ઘણી વાતો કરી છે, પણ આટલી વાતો કરીશ તો કલાકાર મારા દુશ્મન થઈ જાય. આટલા બધા કલાકારના વારા બાકી છે. એક કલાકારનો બધાનો વારો હોય જાય. કારણ કે બધા 7 કલાકારે ક્યારે બેઠા હતા અને કલાકારે બધાએ અદ્ભુત ગાયું છે. એમના પોતાના નાભીના અવાજથી હરેક કલાકારે પોતાના ભજન ગાયા છે. અને ઇન્દ્ર ભારતી બાપુને સંતવાણી સિવાય કંઈ ગમતો નથી, સંતવાણી સાંભળવા માટે બે છે. બીજી વાત, હકાબા ગઢવીને ઇન્દ્ર ભારતી બાપુ સાંભળે છે. માયાભાઈને જિગ્નેશ કવિરાજ હાથને ગમન શાંતલે રાજાબા ગઢવીને એકવાર મને વાત કરી. મને કે અગુબા મારા શિષ્ય છે, અહીંયા જે માણસો આવે છે એની રાજી રાખવા માટે ગુજરાતના હરેક કલાકારના સ્ટેજ માટે લાવવા તૈયાર છું. કે મારા શિષ્યો, મારા ભગતો મને જે માને છે એ બધાને રાજી રાખવા માટેથી. કારણ કે હરેક કલાકારના ચાહકો અહીંયા આવે છે તો બધાને મજા આવે એ માટે બધા કલાકાર લાવું છું. અને મને હરેક કલાકાર, હરેક કલાથી મને પ્રેમ છે. ભલે મારો ખોરાક મારી સંતવાણી રહ્યો, પણ લોકગીત ગાતો હોય તો મને વારો લાગે, ગીત ગાતો હોય તો મને વારો લાગે. હરેક કલાકાર એના હૃદયમાં વાસ કરે છે. કારણ કે ગુરુ પૂનમ દિવસે આટલા બધા કલાકાર આવે જ નહીં. એના ગુરુ ન હોય બીજાને અહીંયા શું લેવા આવ્યા. અને રાજભા આજની રાત છે ને, એ રૂપની રાત નથી, આ રાત ગુણની રાત છે. અને એમાંય કોઈ એકવાર પ્રશ્ન કરેલો કે આહાડી પૂનમ જ ગુરુ પૂનમ કેમ, આહાડ મહિનાની કેમ? અને ત્યારે મને એક વિચાર એ આવ્યો હતો
કે ગુરુ ક્યારે યાદ આવે? જેથી દુઃખના વાદળા સવાઈ ગયા હોય અને તમે એક ધ્યાનથી તમે બેસી જાઓ અને તમારા દુઃખના વાદળાને હોહરવી નજર ચીરીને સદગુરુના ચરણ સુધી તમારી દ્રષ્ટિ વહી જાય ને એટલે તમારા દુઃખના વાદળા તૂટી જાય. એમ આ ગુરુ પૂર્ણિમાનો ચંદ્રય છે ને સાહેબ, એ અહાડમાં એટલે આવે કે એટલા ઘટાટો વાદળા 200 પેજના વાદળાના થર લાગી ગયા હોય એની વચ્ચેથી ક્યારેક પૂર્ણિમાના એમ કહેવાય, ગુરુ પૂર્ણિમાના એમ કહેવાય કિરણો માથે આવે ને તોય તે માની લેજો કે આપણી રાત સુધરી જાય છે. એથી આગળ વાત કરું, અહાડી બીજનું મહત્વ શું કામ એ મને હમણાં સમજાણું. અહાડી બીજનું જ મહત્વ શું કામ? અહાડી બીજના માણસો ગમે એમ દર્શન કેમ કરે છે, નજરો કેમ માંડે કે અહાડી બીજના દર્શન કેમ થાય? એમાં બે વાત છે. એક તો વિયોગના છૂટા પડેલા હોય ને એ ભલે ત્યારે તો હવે ફોન થયા છે સાહેબ, પેલા ફોન નહોતા, સંદેશા નહોતા, તાક તો દ્રષ્ટિ મેળવવી ક્યાં? તાકે આજ મારો પીવું અહાડી બીજના દર્શન કરતો હશે અને હાલ હું આજે એમ કહેવાય કે બીજની સામે નજર નાખી દઉં તો એ બાને તે પીયુની નજર સામે મારી બે નજરો ભેગી થઈ જાય. પણ કોકે બીજને પૂછ્યું, અહાડી બીજને પૂછ્યું કે ભાઈ એ બીજ માવડી, આજ તારું એટલું બધું તને પણ કેમ તેજ દેખાય છે, તને પણ કેમ આનંદ છે? અને તેથી બીજે કદાચ એવો જવાબ આપ્યો હશે બાપુ કે મને આનંદ એ છે હું તો 12 વાર ઉગું છું, વર્ષમાં 12 વાર હું બીજ ઉગું છું, પણ આજ મને આનંદ એ જ છે કે આજ હું બીજમાંથી આજ ચંદ્ર ગુરુની પૂર્ણિમા બનવાનો છે એનો મને આજ વધારે હરખ છે. હું ગુરુની પૂર્ણિમા બનવાનો છું. એટલે માણસમાં રૂપ કેટલું છે એ મહત્વનું નથી, ગુણ કેટલું છે એ મહત્વનું છે. એનો એક નાનો દાખલો, સદગુરુ આપણને શું શીખવાડે છે, માં આપણને શું શીખવાડે છે? આપણને હકારાત્મક જીવતા શીખવાડે છે, નકારાત્મક નહીં. જેના જીવનમાં હકારાત્મક શબ્દ હોય, હકારાત્મક જીવન હોય એને કોઈ દી વાંધો ન આવે. હું તો આ ગુરુ પૂર્ણિમાને દિવસે એક જ વાક્ય કહેવું છે મારા યુવાન મિત્રોને કે દોસ્ત, કોની હામાં વટ? તમારી ઉર્જા અંદરો અંદર કેટલોક સમય બગાડશો? અને જેટલા બાઇક ઉપર, મોટરસાયકલ ઉપર જે મિત્રો નીકળે છે એને હું 2 હાથ જોડીને પગે લાગીને કહું છું, મેં 11 વર્ષના આંકડા સાથે કહું કે ભારત વર્ષમાં કેવલ ને કેવલ મોટરસાયકલ ઉપર 1 વર્ષના 1 લાખ યુવાનો ગુમાવ્યા છે. સાંભળી લેજો, મૃત્યુ તો એકવાર છે જ તે, પણ યુવાન એવું નક્કી કરી લે. કારણ કે ઇન્દ્ર ભારતી બાપુ એક જ એવી વ્યક્તિ છે કે એના મંડપ ઉપર તિરંગો લહેરાતો હોય અને બીજી પૂજ્ય મોરારી બાપુની કથાના મંડપ ઉપર એક તિરંગો લહેરાતો હોય. આ ભારતી બાપુના મંચ ઉપર, ઇન્દ્ર ભારતી બાપુના મંચ ઉપર યુવાનોની ગાથાઓ ગવાય છે. એટલે મારા ભારત વર્ષના યુવાનોને વિનંતી કરીને કહું છું કે 20 વર્ષનો યુવાન મોબાઈલમાં એન્ટ્રી પાડતો જાતો હોય અને ટ્રક સાથે અથડાઈ જાય, પણ જે જનેતાએ 20 વર્ષનો કર્યો એ જનેતાને તો કોક દી પૂછો ભલા માણા કે તે જન્મ દેતી વખતે દીકરાની પીઠ જોઈ છે અને મૃત્યુ વખતે 20 વર્ષના યોદ્ધાના, 20 વર્ષના યુવાનને લાશ જેથી જનેતાને જોવી પડે તેથી જનેતાને એમ કહેવાય કે કેટલી એને અંદર ગોલી થતી છે. મૃત્યુ તો આવશે જ એકવાર, પણ મૃત્યુ એવું બનાવી જાઓ કે આપણા ગયા પછી આ રાષ્ટ્ર આપણું એમ કહેવાય તિથિ ઉજવે, દેશ તિથિ ઉજવે. 22 વર્ષનો 20 વર્ષના યુવાન એક ન જેવી ભૂલમાં, ન જેવી એક ક્ષણ માટે જેને 22 વર્ષ જે જનેતાએ મોટા કરવામાં એને ભોગ આપ્યો છે, ભણાવવામાં ભોગ આપ્યો છે, એ એક 22 સેકન્ડની ભૂલની અંદર એના 22 વર્ષના યોગદાનને યુવાન એમ કહેવાય કે ઠોકર મારીને વયો જાય છે. આ પહેલી વાત છે યાર. જ્ઞાતિ વાતીના હવે વાડા મૂકો, હવે ભારતીય બનો. હું ભારતનું સંતાન છું. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આ ભારત વર્ષના સંતો જો ગાથા લઈને નીકળ્યા હોય, અને ભારતી બાપુનું એક નિવેદન મને ગમ્યું હતું કે અમે માળાય લઈએ કે સમય આવે તો ભાલાય લઈ શકીએ, ઈ આ ભારત વર્ષની ગાથા છે. ભલા માણસ, પણ એને સાર્થક કરવા માટે શું કરવું પડશે કે એની સાથે જોડાવવું પડશે, એના વિચારો સાથે જોડાવવું પડશે.
કેવલ વાદ વિવાદ નહીં, એક સંવાદ સાથે જોડાવવું પડશે કે મારી ઉર્જા હું ખોટે ખોટી નહીં મગાવું. હા, મારે સમર્પિત થઈ જાવ, ગમે એમ કરીને ભરતી થઈ જાવ મિલિટરીમાં, એ ઉર્જા ના બગાડો તમારી. અને એ તમારું એક લોહીનું ટીપું ભારત ભૂમિમાં પડશે ને, તેથી ભારત ભૂમિ તમારી જેવા 100 યુવાનોને પાછો એમ કહેવાય જન્મ દેશે. રોડ ઉપર શું કામ ઢોળી નાખો છો? ટ્રકના ટાયર નીચે શું કામ એને બગાડી નાખો છો? અને એ મૃત્યુ હશે ને, તેથી તમને હો તોપુની સલામો મળશે દોસ્ત તમારા મૃત્યુને. ઓલા તો ટાયરમાં આવી જાય, શું કે અમે કહેતા હતા પણ એ કેદુનું વાયડાઈમાં હાંકતું હતું. શું કામ તમારા મૃત્યુને વાયડાઈમાં ખપાવો છો? વાત એટલી જ છે દોસ્ત. આવા સંતો જ્યારે આવો પ્રયાસ કરતા, એટલું નહીં, આ તમામ કલાકારો આવે છે, બધે નથી આવી રીતે ભાઈ જાતા, તો મરી જાય. અમારે છોકરા છે ને ગાડીઓના હપ્તા આવે છો. આ તો ઘણા પાછા મોબાઈલમાં લખે કલાકારો શું કરે છે, પૈસા લે છે. ત્યાં કેદી દીધા દીકરા? હે, આવા લુખેશોને આ ધરતીની જરૂર નથી. સાંભળી લેજો, કાન ખોલીને સાંભળે કે જે આ દેશની સંસ્કૃતિની વાતોની વાતે માથે કોઈ ડિબેટ ખોટી રીતે કરતા હોય, આ દેશના કોઈ ભજનનો ટુકડો કરીને કોઈ મૂકવા એની પાછળ જો કોઈ કરતા હોય, એ ભારતનું સંતાન ન હોઈ શકે. તમને સાચી ઠોકીને કહું, ક્યારેય નથી બોલતો, બોલું છું કે આવા નવી પેઢી, નવા યુવાનો, એવા કલાકારો આવ્યા છે. એના એક એક વાક્યમાં, હા, કોઈથી ભૂલ થાય, તમે 1 કલાક બોલો ને સાહેબ, તો 10 મિનિટ એવી નીકળે જ તે તમે, એ તમારી ઘરના ઘઉં હોય ને તો 1 ગુણમાં લઈ તમે ખોબો કાકરા કાઢી શકો. વાણી ને પાણી વ્યર્થ ન વયું જાય. ઉજાગરા કરી કરીને તમારી સામે આતરડા તોડી તોડીને જે બોલે છે, આ ટીપું મારતા થાય, આ ભજન તમને શું લાગે કે દેખાડો? એ સૂરની પીડા, એ પોતાના હાથને ઈશ્વરના નાદ સુધી જોડવાની એક ધારા, મેરણની 100 ધારી, એક ધારી નહીં, 100 ધારી, જેની ધાર અવિચળ રહે, જેની ધાર ન તૂટે, ઈ ભજનની ધાર છે. ભજન છે એ તલવારની પણ ધાર છે, ભજન એ ફૂલડાની પણ પાંખડી પણ છે. પહેલા તમને તલવારની ધાર જેવું આકરું લાગશે સાહેબ, પણ એમાં પ્રવેશ કરી જાવ ને, આ સૂર્ય જેટલો ગરમ છે એટલો ઠંડો છે. જો એ ઠંડો ન હોય તો જેમ હાઈટ ઉપર જાઓ એમ ઉર્જા, ગરમી કેમ ઓછી થતી જાય? તમે 22,000 ફૂટ ઉપર વયા જાઓ એટલે સાહેબ 0 ટેમ્પરેચર થઈ જશે. જેમ સૂર્યની નજીક જાતા જાઓ એમ શીતળતા વધતી જતી હોય છે. આઘા આઘા રહીને એને ગરમીના પરસેવા વળતા હોય છે. બાકી નજીક આવી જાય ને ત્યાં તો નીરખારા જોઈ મરજીવા ન ફેર મો, અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાલ લાગશે. આ ધરતી મર્દોની ભૂમિ છે. આજની તારીખે બોર્ડ, હમણાં જ થોડાક દિવસ પહેલા બોર્ડરમાં ગયો બાપુ, જ્યાં એનું ફાયરિંગ ચાલુ હતું, પગે લાગી મંજૂરી લાગી એ કેમ્પમાં હું રોકાણો અને આ દેશના યુવાનોને મળ્યો. તમને એમ લાગે કે પગાર માટે એનો મિલિટરીમાં ગયા? 20-22 હજાર રૂપિયા તો આ દેશનો યુવાન ગામના ઝાપામાં કોણી મારીને કાઢ લે. ભલા માણા, એ 20-22 હજારના પગાર હાટું ન જાય, પણ મારા ઈશ્વરે, ઈ જનેતાએ આ દેશના રખોપા હાટું ઝીણ્યો હોય એને રોકી કોણ એકવાનો છે? ભલા માણા, જેને રાષ્ટ્ર માટે મોકલો છે, જેના ધર્મ માટે મોકલો છે. શિવાને ભગવતી તલવાર ક્યારે આપે? આવી ગયો શિવા, આવ તારી રાહ જોઈને બેઠી છું, એના હાથમાં તલવાર આપીએ કે બાપુ શિવાજીની આલરડાની. બાપુ આ મેં શરૂઆત કરી અને એ છેલ્લી કડી વાત કરી અને મારી વાતને મારે વિરામ આપવો છે. એમાં એક શબ્દ છે, દેવાજભાઈ, રાજભા, આ બધાય છે, ગિરીશાપા, શિવાજીએ લખ્યું છે, આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ, અને બાલુડાની માત હિજોળે, અને પછી ધાણા ડુંગરા ડોલે. જ્યાં જ્યાં ન સમજાય મેઘાણીએ સ્ટાર કરી એને નીચે એનો સેજ એનો અર્થ લખ્યો છે, પણ આ ધણેણાટીનો અર્થ એને લખ્યો નથી.
મેઘાણીને પગે લાગીને કહું, કદાચ વિચાર એણે મોકલ્યો હશે કે ભાઈ શિવાજીનો જન્મ થાય તો ડુંગરા ધણેણે જો ડોલ્યા નથી, ધણેણાથી છૂટી છે. અને પાછો સાંભળજો, ડુંગર એને જ કહેવાય જે ડુંગર ઉપર માં બેઠી હોય. ડુંગર કોને કહેવાય? ગિરનાર ડુંગર મહાન, તો શું કામ? માં અંબા ઉપર બેઠી છે. ચોટીલાનો ડુંગર શું કામ કહેવાય? માથે ચામુંડમાં બેઠી છે. પાવાગઢનો ડુંગર, ડુંગર શું કામ કહેવાય? મહાકાળી બેઠી છે. અને તમે સાંભળી લ્યો, પૂજ્ય રામદાસજી ભજનગી પૂજ્ય બાપુ અહીં બેઠા, એની પાસેથી મેં એકવાર સાંભળ્યું છે, હું પણ ઘણી વાર બોલ્યો છું એમ, કે આ દેશનો કલાકાર બાપુ જ્યારે સ્ટેજ ઉપર બેઠા હોય ને, તેથી કલાકાર ઉપર ત્રણેય શક્તિ ધારધારા બેઠી હોય છે સાહેબ. લક્ષ્મીના તો ખોળામાં બેઠો હોય છે, આ લક્ષ્મીના ખોળામાં કલાકાર બેઠો હોય છે. અને ઘણા એમ કે લક્ષ્મી માથે પગ, સાંભળજો, નાનું બાળક હોય ને એ પગ તો માની છાતી ઉપર મૂકી શકે તેડે ત્યારે સાહેબ, કારણ કે એના બાળક છે, એ ક્યાં એનો ખોળો મૂકીને ક્યાં જાવ તમે? તો લક્ષ્મીના ખોળામાં બેઠા હોય, સરસ્વતી નાભીમાં બેઠી હોય, અને મહાકાળી અહીંયા કંઠમાં બેઠી હોય. કારણ કે કંઠમાં મહાકાળી ન હોય ત્યાં સુધી થ્રો ન લાગે બાપુ, ટીપ ન લાગે. મહાકાળી જો અહીંયા બેઠી હોય, આ ત્રણેય દેવી ધાર ધાર બેઠી હોય છે. પણ શિવાજીનો જન્મ થાય અને મેઘાણી એમ લખે કે આભમાં ઉગેલ ચાંદલો, જીંજાબાઈ ને આવ્યા બાળ, અને બાલુડાની માત હિજોળે, અને ધણા નાના ડુંગરા ડોલે. ધણેનાટી શેની હતી? શું પ્રલય હતો? તો જે ડુંગર ઉપર માં બેઠી હોય ને બાપુ, એને ડુંગર કહેવાય, બાકી તો ધારું ઢોરા કહેવાય. અને પાછી બીજી વાત કે હવે અહીંયા સ્પષ્ટ લખ્યું છે ડુંગર, ડુંગરા ડોલે, ધણા નાના ડોલે જ પાછા. તો ડુંગર ઉપર માં બેઠી હોય. પણ બાપુ શિવાજીનો જન્મ થયો ને, મેઘાણીએ બિલકુલ ખોટું નથી લખ્યું. એ દરેક ડુંગર ઉપર 66 જોગણીઓ, દરેક ડુંગર ઉપર એક એક ભગવતીઓ, દરેક ડુંગર ઉપર એક એક ભવાનીઓ બેઠી હતી ને બાપુ. એ તેથી રાહડે રમતું થયો કે આવ્યો શક્તિનો ઝીલનારો, આવ્યો ભારતના રખોપા કરનારો. એ ભગવતીઓના રાહડાની પગની ઠેને એને લીધે ડુંગરાની ધણે નાટ્યું બોલતી હતી કે આવ્યો એક જનનીનો જાયો. ઈ આભમાં ઉગેલ ચાંદલો, જીંજાબાઈ ને આવ્યા બાળ, અને બાલુડાની માત હિંચોળે, અને પછી ધણા નાનું ડુંગર. એ મારા દેશના યુવાનોને વિનંતી કરું કે પોતાની ઉર્જા રાષ્ટ્ર માટે બચાવે, પોતાની ઉર્જા પોતાની એકતા માટે બચાવે, પોતાની ઉર્જા પોતાના ભારતીયપણા માટે બચાવે, અને પોતાની ઉર્જા પોતાના રાષ્ટ્ર ધર્મ માટે બચાવે. આડા આવડા મોબાઈલમાં વાતો કરી કરીને, ખોટી કોમેન્ટ કરી કરીને નહીં, દેશની એકતા. અને આવા મહાપુરુષો, પૂજ્ય ઇન્દ્ર ભારતી મહારાજ, પૂજ્ય બાપુ અહીંયા બિરાજમાન છે, આવા મહાપુરુષો જ્યારે જ્યારે ધર્મનું કાર્ય કરે ને સાહેબ, એની સેવાની ડોલુમાં તેથી તમારી શક્તિ એમ કહેવાય કે સેવામાં વપરાશે ને, તેથી મારો અખિલ બ્રહ્માંડનો માલિક તમને 10 ગણી સેવા આપવા માટે એમ કહેવાય કે શક્તિ દેવા માટે બેઠો. બાકી તો જેવા બાપ એવા બેટા ને વડ એવા ટેટા, એ વાત ખોટી પડે. જો ભાઈએ બહુ સરસ વાત કરી, તમારે જો વાહે રોવરાવવા હોય, પણ હવે તો એવું બન્યું છે ભાઈ, હારી મોર્ગેજ વગર કોઈ લોને દેતું ન. હા, મને હું તો નાનો હતો તેથી સાંભળતો, મોટા મોટા વડીલો વાતો કરતા, છોકરાઓ આલ્યા માલ્યા રેનો બેહતા. ઈ બુઢી અમને તેદુની ખબર હતી કે વિજય માલ્યા બૂસ મારવાનો અગાઉ કહી ગયા હતા. બોલો, પણ આપણે વડીલોનું માન્યું જ નહીં કોઈ દી. પણ ભાવ વિભોર થઈ અને અહીંયા દરેક કલાકારો પોતપોતાની રીતે આનંદ કરાવવા માટે, આવી પ્રસાદી દેવા માટે, આજ બાપુ ધરી લોઢાનું બખ્તર, આ બધાને કહું છું, કલાકાર માત્રને કહું છું, સંતોને વિનંતી પ્રાર્થના કરું છું ગિરીશભાઈ, કે આજ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. આપ કહેશો ગાંડો છો ભાઈ, બખ્તર બાંધીને ધીંગાણે જવાનું હોય, કઈને ભેટવાનું હોય? પણ હમણાં જ ગાંડાની વણજાર ગવાણી છે. હા, હું ગાંડો છું. ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે.
તમને ભેટીએ ને અમારા આ ખોળિયા રૂપી બખ્તર એ જો હોનાના થઈ જાય અને આ મારા લોઢાર જેવા શબ્દો આપને અડે અને એ હોનેરી થઈ જાય, એ પ્રયાસ કરવા માટે આજ પ્રાર્થના. આવી ગુરુ પૂર્ણિમાને જ્યારે આમ તો શરૂઆત થઈ ગઈ છે ત્યારે પૂજ્ય ઇન્દ્રભાળ બાપુના ચરણોમાં વંદન કરી પૂરા વિશ્વને ગુરુ પૂર્ણિમાની અહીંથી ખૂબ 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 વધાય અને ગુરુ પૂર્ણિમાના મારા જય શ્યારામ. છેલ્લે 5 મિનિટ લઈ અને મારી વાણે વિરામ આપું બાપુ, કારણ કે કલાકાર છે બાકી હું 3 મિનિટ બોલો મને યાદ છે, મારી 5 મિનિટ બોલવાનું છે. છેલ્લી 5 મિનિટ. કે કાળી અંધારી આમાં કાંઈ હું જે નહીં વરણ માતે પડી રાત. કાળી અંધારી આમાં કાંઈ હું જે નહીં વરણ માતે પડી રાત. જાગતી જો તું તેદી મોટડાટી બે તું આયુગી પર બાત એ લાખર લો બળિયારી અને ભજા તું બેડિયા વાળી એ હોનલ માયા પકપાડી અન માતાજી પોતા વટ પાડવા વાળી મઢડાટી મેં નોતરા માડી તેથી ચારણ શાક પ્રસાદ રાજયુડી પછી આખું આપ ઢાંકાણું એની ઉર્જ પૂરે છે શાક એ ઉગમણા ઓરડાવાળી અને ભજા તું બેડિયા વાળી એ હોનલ માયા કપાડી હી માતાજી પોતા વટ પાડવા વાળી. માયા મામાએ બહુ સરસ વાત કરી. આટલા બધા કલાકાર છે, હું ઘણી વાર મજાક મસ્તી કરું કલાકારની, એ મારો વિશેષ હાસ્ય છે, પણ સંસ્કૃતિને જો સાચું હોય તો માત્ર ને માત્ર કલાકાર. જેથી કલાકાર નહીં હોય તેથી સંસ્કૃતિ નહીં હોય. યાદ રાખજો તમે, જ્યાં સુધી કલાકાર છે ત્યાં સુધી સંસ્કૃતિ છે. સંત, સાધુ અને કલાકાર આ 3 સંસ્કૃતિને જાળવીને બેઠા છે. આમાંથી 3માંથી એક જેથી નહીં હોય તેથી માનું કે ભારત દેશમાંથી સંસ્કૃતિ વહી જાય. માટે મોજ મારે મોજ મારે અમારો દાનંદકારી તખતદાર હડિયા લખે છે એ જે અગમા ગોચાર એ જે લખ ધણી એ આવી ખોજ મારે રે જોઈ લ્યો મોજ મારે મોજ મારે મોજ મારે રે. બાપુ અમુક બાઈએ કાંઈ કામ ન કર્યું હોય ને કોઈ દી પછી એની હારે બહુ કામ કરાવે ને પછી શું કે એની હાલ બદલી ગઈ હવે બિચારાને કામ કરી કરી. એમ અમારો મૂકો રોજ અમારે હારે ગોળ ધાણા ખાય હાવ એમણામ બેઠો બેઠો. આજ આ હાથ બેઠા ને એમાં એની હાલ ફરી ગઈ. બોલો મારે હારે વગાડવાનું ભૂલી ગયો. ગોચર અલગ ધણીની ખોજ મારે રે બાપ મોજ મારે મોજ મારે. થોડા આગળ વધો, થોડા આગળ બી આવો. થોડા સમાજને આગળ આવવાની જરૂર છે. આમાં તો હવે તમે રાજભા પૂરું પાડીશું બાપા.
હવે હવે આ ગડપણનું આ બહુ કામ નથી થતું બાપા હવે. મહેમાનોને વિનંતી આ આગળ જગ્યા છે, આગળ જ બી આવો, આગળ જગ્યા છે, કારણ કે બાપુને આજુબાજુ બધાય બેઠા છે બધાય, એટલે પ્લીઝ આ આગળ ઘણી જગ્યા છે. પણ અગમ ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે બાપ, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. આજ મોજ બાપુ એવી છે, ભલે થોડું બોલું 2 મિનિટ પણ. એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે, એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે, રંગ મોરલડી વાટમાં વહેતી રહે. આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી મેળે મેળે, હે મેળે મેળે, હે મેળે મેળે મોરલડી હેલે ચડી, એ જી હેલે ચડીને રાગ રેલે ચડી, એ જી હેલે ચડીને રાગ રેલે ચડી, મેળે મેળે, હે મેળે મેળે મોરલડી હેલે ચડી. જય હો.
તમારા મનડાને હે તમારા રોદિયાને વારો મારા રે હમ માનો જે રે. આવું સરસ ગાય છે, તાળીઓથી બધા હકાદાને લ્યો. હા હા હવે મારા હમ માનો જે રે. તમારા રોદિયાને તમારા દલડા હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જે રે. હવે મારા હમ માનો જે વાહ સોન કંસારી વાહ. તમારા દલડાને તમારા રોદિયા હે તમારા મનડાને વારો હવે મારા હમ માનો જે રે. બાબુ આ અમે જુગલબંધીમાં બે બેઠા છીએ, પણ હકાદાને જ આ ગાયું એટલે મને યાદ આવ્યું. સાંભળ સૈયાર ગાજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર આજે અમે અચરજ દીઠ્યા રૂપથી ગુણવાળા રે. આજે અમે અચરજ દીઠ્યા રૂપથી ગુણવાળા રે. આજે અમે અચરજ દીઠ્યા રૂપથી ગુણવાળા રે. આજે અમે અચરજ દીઠ્યા રૂપથી ગુણવાળા. સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો, અને આજ અમે અચરજ દીઠ્યા આ રૂપથી ગુણવાળા.